મહાભારત દુનિયાનું સૌથી લાંબુ મહાકાવ્ય છે. તેમાં અંદાજે 1 લાખથી વધુ શ્લોકો છે. તે રામાયણ કરતાં પણ મોટું છે. નંબર 1. મહાભારતના રચયિતા વેદવ્યાસ હતા. નંબર 2. દ્રૌપદી 5 પાંડવોની પત્ની હતી. નંબર 3. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું. નંબર 4. મહાભારતમાં દાનવીર તરીકે કર્ણ ઓળખાય છે. નંબર 5. મહાભારત પછી કળયુગ શરૂ થયો એવું માનવામાં આવે છે. નંબર 7. ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. નંબર 8. શ્રી કૃષ્ણનું દ્વારકા રાજ્ય હતું. અભિમન્યુ પદ્મવ્યૂહ ચક્રમાં ફસાયો હતો. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં થયું હતું. હવે હું તમને મહાભારત વિશે થોડું સમજાવવા માંગુ છું. મહાભારત માત્ર યુદ્ધની કથા નથી, પણ જીવવાની એક કલા છે. અભિમન્યુ પદ્મવ્યૂહ ચક્રમાં ફસાયો હતો. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં થયું હતું. હવે હું તમને મહાભારત વિશે થોડું સમજાવવા માંગુ છું. મહાભારત માત્ર યુદ્ધની કથા નથી, પણ જીવવાની એક કલા છે.